હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ છે 5 ફેબ્રુઆરી 2026 અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા। તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બકાલું બધું આવી ગયું છે। અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ એક નંબર તુરિયા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। જોઈએ તો જાડા જેવી દૂધી છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર લાલ ચકરિયા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ટમેટા છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। જોઈએ તો એક નંબર પપૈયા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે। આ એક નંબર તુવેર છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે। આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર સિંગોડ મરસી છે જેનો ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર રૈડિયું રીંગણું છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ભીંડો છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર મરસા છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર કારેલા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગુવાર છે જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો કોબીજ છે જેનો ભાવ 4 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર પૂરિયાવાળા ચોરા છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ 130 થી લઈને 140 રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે। આ એક નંબર દાણાવાળા વાલ છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર લાલ મરચા છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 3:15 અને માલ બધો ઉપડી ગયો છે। થોડી ગરાગી હાલે છે, હવે બાકીનું બધું ઉપડી ગયું છે। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો।
અને જો તમારે કાયમનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં લખાવી દેજો કે ભાઈ કાયમનો વિડીયો મૂકજો.